આ તો ગૂંચ ઉકેલવાની છે. અમારે કાઠિયાવાડમાં પેલો એવો રિવાજ હતો, તમારે કોઈ લગ્ન કરવા આવે ને વાર દુલ્લો, તો એ કૂતરનો ફાવકો ગૂંચવા આપે એને. તમારી છે હતું સૂતરનો ફાવકો ગૂંચ કરી, એટલે કે આ પરણવા આવ્યો છે ને એટલી બધી આકુરતા અને ધીરજ હોય તો એ ગૂંચ નહીં કાઢી શકે. એ કૂતરનો ફાવકો ગૂંચવામાં ડોળો કરી ગૂંચીને આપે. એ ધીરો હોય તો કાઢી શકે ગૂંચ. રતિભાઈ ખબર છે કઈ? ખબર નથી. હે એથી પણ આ તો છે અમારે ખબર. એ ગૂંચ મારે ગૂંચ કરે. ફાવકો હોય ને મોટો કૂતરનો ફાવકો શું કહેવાય? ઓકે, મોટો ફાવકો ગૂંચ પાડે અમારે. વરની ધીરજ છે કે નહીં પરણવા આવ્યો માટે વેગે ચડી ગયેલો છે તો એને તેનું ગૂંચ નહીં ઉકેલી શકે. ધીરો છે ગૂંચ તેની કિંમત ત્યાં કરતા પહેલા એવો રિવાજ. અત્યારે તો હવે બધું સમજવા જેવું. 4 વાગે લગ્ન થાય, હાજી રાતે રાત રજા દીધી મુંબઈમાં 500 માણસ જમાડવા તો વીસીમાં જમાડી દઈએ. એક ના 500 રૂપિયા આપીને જાઓ. રતિભાઈ આ મુંબઈમાં થાય છે, ત્યાં તો મોટી કિંમત હોય. 10,000 રૂપિયા એક ના હારું મેં શુભ કરાવેલા. હા અહીં 3 વાગે લગન ને 7 વાગે રજા ઘરે જાઓ. નવરાજ ક્યાં છે ફુરસત? હા અહીં કે છે કે જેમ સૂતરના ફાવકાની ગૂંચ ધીરો હોય, પરણવા આવ્યો છે અને આકુરતા એકદમ બહુ ધીરો હોય તો નહીં ઉકેલી શકે. ધીરો છે ઉકેલશે એમ ભગવાન આત્મામાં ગૂંચ ઉકેલવાની છે. ચૈતન દોરાની અંદર અનાદિની ગૂંચ પડી ગઈ છે. ભગવાન ચૈતન દોરો નિત્યાનંદ પ્રભુ એને રાગની ગાંઠની ગૂંચ પડી ગઈ છે. એ શુભ અશુભ રાગ એ મારો છે એવી એને ગૂંચ પડી ગઈ છે. ચૈતન દોરો ચૈતન જ્ઞાયક સ્વરૂપ, સરળ શુદ્ધ સ્વરૂપ, તેમાં રાગની વક્રતાનો દોર ગાંઠ પડી ગઈ છે. સરળ સર્વત્ર શુદ્ધ પ્રભુ પર બિરાજે છે, પણ એને અનાદિથી શુભ અશુભ રાગના વિકલ્પની ગાંઠ પડી ગઈ છે. સૂત્રના ફાવકામાં ગૂંજ પડ્યું હોય તેનો ધીરજથી ઉકેલ કરે તો છેડો હાથમાં આવે. અહીં તો ઓલું નતો આવ્યો ભાઈ જાદુગર, પંડિત ઉભા થશે. મોટો જાદુગર નથી, કેલા મોટો જાદુગર. અમે પણ 2-4 પાસા રહ્યો, લાખો પેદા કરે, લાખો રૂપિયા. આમ તો વ્યાસ છે, 50 વર્ષની ઉંમર છે, વ્યાસ મારી છે. એમને છે બેનની દીકરી છે ને, તે આવે છે. અહીંયા આવ્યો, અહીં હું બતાવતો મારો હોટલનો, પણ એવી રીતે હાથની ચાલકી કે જાણે જો કાપે છતાં કટકા ન થાય ડોરાને, કારણ કે એવી રીતે બધા ચેરા કરે. એમ પંડિત ઉભા હતા, અહીં કરાવી. અને રાજકોટમાં આવ્યો હતો, ત્યાં તો દરરોજના 5-5 હજારની પેદાશ, રાતની 1, રાતની 5,000ની આવે. અમારી પાસે આવે, બધા આવે. આવીને કે મહારાજ અમારું ધતિંગ છે, ધતિંગ છે. અરે પ્રભુ મરી જઈશ કીધું. આવા નવા તો રાતના 5 રાત, 1-1 રાતની પેદાશ.
બહારમાં ક્યાંક ગયો તો આફ્રિકા ક્યાંક સામે છે, જાપાન. તે અમુક ને 3 લાખ અમુક રાતના મળ્યા. છેટેથી બતાવ્યું બધું એને. 3 લાખ. અમારી ભાઈ આવ્યો રાજકોટ. ત્યાં પણ રાતે કરતો હતો. જાદુ મોટો જાદુગર છે જુવાન માણસ, વ્યાસ મારી છે. અહીં જગીન બાવચન એનો હાવ એની છે ને દીકરી આપણે બ્રાહ્મણચરી. મહારાજ અમારું ધતિંગ છે બાપુ, ખબર છે મને બધી તારીખ. મરી જશો આ પૂર્વના પુણ્ય લઈને આ બધું પૈસા આદિ મળે છે, પાપ કરીને જશો હું હેઠે. મહારાજ પછી મેં આત્મસિદ્ધિ આપી હતી. આપણે શ્રીમદની છે ને વ્યાખ્યાન, શ્રીમદ રાજન વાંચો બાપા વાંચો ભાઈ. અરે રે આમાં ક્યાં જશો આમાં તમે ભાઈ. ભલે લાખો રૂપિયા 25 લાખ પેદા કરે અને તે હાથ ચાલે કે નહીં, પોતે કે હાથ ચાલે કે અમારી પાસે કાંઈ બીજું કઈ છે નહીં, કોઈ ચમત્કાર ફમત્કાર નથી. હાથની ચાલાકીથી છોડીને મારે કટકા કરે એમ દેખાડે અને પાછી બોલાવે કાંઈ ન કર્યું હોય. એમાં જગતના માણસો ચાલાકી કરીને રાગમાં રોકાઈ ગયા છે. રાગની અને આત્માની ગૂંજ પડી ગઈ છે એને. એનો છેડો ધીરજથી ઉકેલ કરે તો હાથમાં આવે અને ગૂંચ નીકળી જાય ઉત્તરની. તેમ ચૈતન દોરામાં પડેલી ગૂંચનો એ જ્ઞાયક ભાવ ચૈતન બિંબ પ્રભુ, એમાં રાગની ગૂંચ પડી છે, રાગની ગાંઠ મારી છે એને ધીરજથી ઉકેલ કરે ગૂંચ નીકળી શકે. ધીરો થઈ અને ચૈતન મૂર્તિ ભગવાન આત્માને જો પકડે અંદરથી, એને ઓલામાં આવે છે ને ભાઈ 143 કરતા કર્મ નહીં, મતિ સૂતની પર્યાય છે એમ બહાર તરફ ઠળી ગઈ છે. એને જરી મર્યાદામાં લાવ્યા, લાવીને આ બાજુ લઈ જાય. ભગવાન જ્યાં પડ્યો છે પ્રભુ, કરતા કર્મ અધિકાર. સમયસારમાં તો મોટો દરિયો છે, એક એક ગાથા ને એક એક પદ. જગતના ભાગ છે તે રહી ગયું પુસ્તક. સંતો વિક્રમ આવ્યો નહીં, થઈ ગયું. यहाँ કે છે એ શુદ્ધ સ્વરૂપ આનંદ સાગરનાથ, એમાં જે વિકલ્પ છે શુભ, એની ગૂંચ છે. એટલે કે તે હું છું એવો ત્યાં અહમપણાનો ભાવની ગૂંચ છે. પણ જો એ અહમપણું છોડી દે અને સીધો સરળ ચૈતન ભગવાન બિરાજે છે, ત્યાં જો ધીરજથી દ્રષ્ટિ લઈ જાય, ગૂંચ નીકળી જાય, રાગની એકતા તૂટી જાય. અરે આવી વાત છે. અંદર વિતરાગ મૂર્તિ પ્રભુ જીન બિંબ તેમ એકતા કરતા રાગની એકતા તૂટી જાય, તે ગૂંચ નીકળી ગઈ. કેમ કે જીન સ્વરૂપ પ્રભુ છે, એમાં એકાગ્ર થતા વર્તમાન પરિણતિને સવારમાં કઈક કહ્યું હતું ને, રાતે નહોતું શ્રીમદનું, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. શ્રીમદ રાજચંદ્ર. કરી વૃત્તિ અખંડ સન્મુખ. વૃત્તિ એટલે પરિણતિ, વર્તમાનની દશા, એને અખંડ સન્મુખ કરે. અખંડ વસ્તુ છે તેની સન્મુખ કરે.
ચેતનજી કહેતા હતા મને કે મારા તો મેં તો ઘણી વાર બોલી શકી. હા હા, મૂળ માર્ગ સાંભળો જીનનો શ્રીમદ ગુજરાતી છે. હરિવ્રતિ અખંડ સન્મુખ, જે વૃત્તિ પરણતી જે પર્યાય રાગને સન્મુખ થઈને ગૂંચ પડી છે એને એક વાર પ્રભુ એ પરણતીને અખંડ સન્મુખ કરે. વસ્તુ અખંડ પડી છે અંદર, એનો ખુલાસો પછી કર્યો કે છે દેહાદિથી ભિન્ન આત્મા રે, છે દેહાદિથી ભિન્ન આત્મા રે. દેહ આદિ એટલે દેહ થી ભિન્ન, કર્મ થી ભિન્ન, અરે પુન પાપ ના રાગ થી પણ પ્રભુ ભિન્ન છે અંદર. ઉપયોગી સદા જ વિનાશ. રાતે અર્થ કર્યો તો પંડિતજી ભાઈ પાટણજી હતા નહીં નહોતા રાતે? રાતે અર્થ કર્યો ન્યાય છે, ઠીક. હા હા હા, રાતે કર્યો હતો. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વ્રતિ અખંડ સન્મુખ. પરણતી વર્તમાનની પરણતી પર્યાયને અખંડ તરફ ઢાળીને વાળ. હા હા હા, તો એ વસ્તુ છે કેવી? અખંડ. એ તો સમુચય વાત થઈ કે ઉપયોગી સદા અવિનાશ. એ તો જ્ઞાન દર્શનનો ઉપયોગનો પિંડ છે પ્રભુ. હા હા હા, ઉપયોગી સદા સદા ઉપયોગી જ્ઞાન દર્શન થી ભરેલો ભગવાન ત્રિકાળ ઉપયોગ છે. સદા અને અવિનાશ છે. એ નાશ વિનાની પ્રવૃત્તિ છે. હા 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 હા, આનું નામ એની સમ્યક દર્શનની ગૂંચની ગાંઠ નીકળી ગઈ. હા હા હા, ભાષા તો સાદી બાપા પણ એનો અંતરનો પુરુષાર્થ હા 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 અલૌકિક છે. એ કઈ વાતે વડા થાય એવું નથી. હા હા, એમ ચૈતન દ્વારામાં પડેલી ગૂંચનો ધીરજથી ઉકેલ કરે, ધીરજથી ઉકેલ કરે. વર્તમાન પરિણતિને દ્રવ્ય તરફ ઢાળે. હા હા, આ રીતે કઈ વાત છે. વર્તમાન પર્યાય જે પરસન્મુખ છે. હા હા હા, એને સ્વસન્મુખ મારે આ શું છે? હા હા, ચૈતન ભગવાન કૃતકત જેમ બિંબ પડ્યું છે પ્રભુ, એ વર્તમાન પર્યાયને તે તરફ ઢાળે. કરી વૃત્તિ અખંડ સન્મુખ. હા હા, આમ તો ઝઘડાટનો ધંધો હતો લાખોનો, પણ વસ્તુ દ્રષ્ટિ પામ્યા હતા ને, સમ્યક દર્શન હતું. હા હા, એ જગતને જાહેર કરે છે. હા હા હા,